હાય ફ્રેન્ડ્સ, આજે આપણે એક મમરાનો નાસ્તો બનાવીએ જે માત્ર 10 જ મિનિટમાં બની જશે અને ઘરમાં રહેલી વસ્તુઓથી જ બની જશે. સવારે જલ્દી કંઈક ગરમા ગરમ નાસ્તો બનાવવો હોય કે સાંજે ભૂખ લાગી હોય અને કંઈક ચટપટું સ્ટ્રીટ ફૂડ સ્ટાઇલ ખાવું હોય તો આ નાસ્તો બેસ્ટ છે. અહીંયા 4 કપ મમરા ચાળી સાફ કરીને લીધા છે. ઘરમાં રહેલી વાટકીથી પણ તમે માપ લઈ શકો છો. હવે અહીંયા મમરા ચાળીને રાખ્યા છે 4 કપ જેટલા. એની સામે 5 કપ પાણી લીધું છે. તો મમરાને આપણે આ રીતે પાણીમાં નાખી દઈશું અને 1 મિનિટ બોળી રાખવાના છે. આ રીતે ઉપર નીચે કરી અને મમરામાંથી જે ડોળું પાણી હોય એ બધું નીચે બેસી જશે. તો વધારે વાર નહીં રાખતા જો આ રીતે 1 મિનિટ જ રાખ્યું છે આપણે. અને આ તમને ડોળું પાણી પણ બતાવી દઉં. મમરા સરસ ધોવાઈ જશે અને મમરા સોફ્ટ પણ થઈ જશે. હવે સ્ટેનરમાં લઈ લેવાના છે. તો 2 હાથેથી આ રીતે સ્ટેનરમાં લઈ લેવા. એની નીચે વાસણ રાખવાનું એટલે પાણી બધું નીતરી જશે. એને સાઈડ કરી લઈએ અને આ ડોળું પાણી જવા દેવાનું છે. ગેસ ઓન કરીને કડાઈની અંદર આપણે 1.5 થી 2 ટીપડી જેટલું તેલ ગરમ કરવા મૂકીએ. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. તો અહીંયા 2 ટીપડી મેં તેલ ગરમ કરવા મૂક્યું અને અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું એડ કરવાનું છે. તો ત્યાં સુધી હું તમને બતાવી દઉં. અહીંયા મીઠા લીમડાના પાન, 1 ડુંગળી સમારેલી, 1 બટાકું સમારીને અને 1 ટામેટું સમારીને અને 1 તીખું લીલું મરચું સમારીને મોટું કટ કરીને લીધું છે અને ફ્રેશ લીલા ધાણા લીધા છે. હવે અહીંયા રાઈ જીરું તતડે એટલે એની અંદર 2 ચપટી હિંગ નાખી દેવાની છે. મીઠા લીમડાના પાન નાખી દઈએ. જો તમારે કાચા સિંગદાણા લેવા હોય તો પહેલાં તમારે એડ કરી અને શેકી લેવા. હવે અહીંયા ડુંગળીને એડ કરી અને સાંતળી લઈશું. લીલા મરચાં પણ એડ કરી અને સાંતળી લેવાનું છે. તીખું લીલું મરચું છે અને સાંતળી લેવાનું છે. જો બાળકોને નાસ્તો તમે સર્વ કરતા હોય તો લીલું મરચું મોડું લેવું અને મોટું કટ કરી અને સાંતળી અને પછી છેલ્લે કાઢી નાખજો. હવે અહીંયા બટાકું એડ કરી લઈએ. ડુંગળીને આપણે વધારે બ્રાઉન નથી કરી, પિંક એવી સાંતળી અને પછી બટાકું ઝીણું કટ કરેલું એડ કરી સાંતળી લેવાનું છે. સાંતળ્યા પછી જલ્દી કૂક થઈ જાય એ માટે ચપટી હળદર, તો 1/4 ટીસ્પૂન જેટલી હળદર અને 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી લેવાનું છે. મીઠું નાખવાથી જલ્દી ચડી જશે બટાકું. તો હવે એને ઢાંકી અને 3-4 મિનિટ ચડવા દઈએ ધીમા તાપે. તો અહીંયા ધીમા તાપે થવા દેવાનું છે. જો બટાકું અહીંયા સોફ્ટ થઈ ગયું છે 3-4 મિનિટમાં. જો આ રીતે. હવે આપણે ટમાટું એડ કરી લેવાનું છે. ઝીણું કટ કરીને લીધું છે. તો ટમાટું એડ કર્યું અને હવે 1 જ મિનિટ થવા દેવાનું છે. એને વધારે સોફ્ટ નહીં થવા દેવાનું. તો સાંતળી લેવાનું છે. સાંતળ્યા પછી અહીંયા 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. તો ખાંડ તમને જો ના ફાવતી હોય, ઘણાને ગળ્યું ના પસંદ હોય તો નહીં એડ કરવાની, સાંતળી લઈશું. પણ ખાંડ એડ કરવાથી એનો ટેસ્ટ છે બેલેન્સ થશે. ખટ્ટો મીઠો એકદમ ટેસ્ટી લાગશે. ફ્રેશ લીલા ધાણા થોડા ઉમેરી લઈએ, 2-3 ટેબલ સ્પૂન જેટલા. અને મમરા તમે જોઈ શકો છો એકદમ અહીંયા છૂટા થઈ ગયા છે. હવે એડ કરી લેવાના છે. એડ કર્યા પછી આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બધું જ મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર મીઠું એડ કરી લઈએ. પહેલાં આપણે ચપટી એડ કર્યું, મમરામાં પણ હોય છે એટલે મેં 1/4 ટીસ્પૂન જેટલું મીઠું એડ કર્યું અને મિક્સ કરી લઈશું. તો એ પ્રમાણે તમારે મીઠું એડ કરવાનું રહેશે. ઢાંકી 1 મિનિટ થવા દેવાનું છે. તો 1 મિનિટ પછી તરત જ આપણે ઢાંકણ હટાવી અડધું નંગ લીંબુનો રસ એડ કરી મિક્સ કરી લેવાનું છે. તો ઢાંકણ ઢાંક્યા પછી બહુ વાર નહીં રહેવા દેતા, આપણે 1 જ મિનિટ રહેવા દીધું છે.
તો મિક્સ કરી લેવાનું છે અને અહીંયા આ નાસ્તો મમરામાંથી એકદમ ઝડપથી તૈયાર થઈ ગયો છે અને આ રીતે ખવાતો હોય છે. સર્વ કરી લઈએ. મહારાષ્ટ્રમાં આને સુશીલા પણ કહેતા હોય છે. ઉપરથી ઝીણી સમારેલી ડુંગળી અને લીલા ધાણા અને સેવથી ગાર્નિશ કરીશું. તો આને ઘણા લોકો મમરાની ખીચડી અથવા મમરાની ચટપટી પણ કહેતા હોય છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.